3 અને 4 સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની મિટિંગ કરી. એમાં દરેક રાજ્યોના કોંગ્રેસ શાસિત હોય, ભાજપ શાસિત હોય કે કોઈ પણ પાર્ટીની સરકાર હોય, બધા સરકારોના નાણામંત્રીઓની બેઠક થઈ. અનેક સુધારા વધારા ઉપર ચર્ચા કરવામાં આવી. આખા દિવસ દરમિયાન અને રાત્રિના 11 વાગ્યા સુધી આ ચર્ચાએ એક સર્વાનુમતિ સ્વરૂપ લીધું અને એ સર્વાનુમતિના હિસાબે આપણે 22 સપ્ટેમ્બર આ પહેલા નોરતાના દિવસે સમગ્ર દેશમાં આ સુધારાનો અમલ કરવામાં આવ્યો. એટલે માનનીય મોદીજીએ જે લોકોને તહેવારો માટે એક પ્રોમિસ આપેલું, એ પ્રોમિસનો નિભાવ કરવામાં આવ્યો. સાથે સાથે એમણે એ પણ વ્યવસ્થા કરી છે કે દરેક એન્ડ ગ્રાહકને, એટલે છેલ્લા ખરીદનારને અને વપરાશકારને આનો લાભ મળે એ માટે સરકારની એજન્સીઓ તો કામ કરશે જ. આપણી કેન્દ્ર સરકારની ફાઇનાન્શિયલ સર્વિસીસ એજન્સી છે એ તો કરશે, પરંતુ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આ જે લાભ છે એ છેલ્લા માણસોને મળે એ માટેની વ્યવસ્થા કરી છે અને એનો લાભ જેમ જેમ સમય જશે તેમ લોકોને મળતો થશે. અત્યારે તાત્કાલિક કદાચ થોડા દિવસ નહીં દેખાય સુધારો કે ભાવ ઘટાડો, એનું કારણ એ હોઈ શકે કે જૂનો સ્ટોક હોઈ શકે. એ જૂના સ્ટોક ઉપરની એમનો જે સેસ હોય કે જીએસટી હોય કે કોઈ પણ જાતનો બીજો ટેક્સ હોય કે એ બધું નીકળી જશે, ફ્રેશ સ્ટોક આવશે, ત્યારથી દરેકને આમાં 100% ફાયદો થવાનો છે.